મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આભાસી બળ છે ભણી ચૂક્યા છીએ, એને સ્યુડો ફોર્સ તરીકે આપણે ઓળખાવ્યું અને ત્યારબાદ રેખીય વેગમાન સંરક્ષણ આધારિત ઉદાહરણ સ્વાધ્યાયના દાખલાઓ છે આપણે સ્ટડી આઉટ કર્યા. હવે આ ચેપ્ટરમાં આગળ વધીએ એટલે કે નવો ટોપિક છે જોવાનો છે, જેનું નામ છે ઘર્ષણ એટલે કે ફ્રિક્શન. હવે ઘર્ષણની જો વાત કરું તો તમે ખૂબ ઘર્ષણથી ખૂબ સારી રીતે વાકેફ છો. આગળ ધોરણ 9-10 માં ઘર્ષણ વિશેનો તમે ખ્યાલ છે મેળવ્યો છે. ચાલો એને થોડોક આજે તાજો કરી લઈએ અને કોઈક એડિશનલ વસ્તુ જે આવે છે એનો છે આપણે અભ્યાસ કરીએ. હવે ઘર્ષણ કોને કહેવાય? તો કે આપણે કોઈ પણ રીતે ગતિ કરતા હોય, આપણે હોય, પદાર્થ હોય કે કણ હોય, એ ગતિ કરતો હશે તો પોતાની ગતિની વિરુદ્ધમાં કંઈક બળ લાગતું હશે, જેને કહેવાય છે ઘર્ષણ બળ. જે પદાર્થની ગતિનો શું કરશે? વિરોધ કરશે. ઉદાહરણ તરીકે તમે સાયકલ લઈને જાઓ છો, સીધા સમસીધી રસ્તા પર તમે સાયકલ લઈને જાઓ છો, પરંતુ સામેથી પવન આવે છે, સામેથી પવન, તો એ તમારી ગતિને શું કરી દેશે? અવરોધ ઉભો કરશે, ગતિમાં અવરોધ ઉત્પન્ન કરશે અને આને જ આપણે શું કહીએ છીએ? ઘર્ષણ કહીએ છીએ. તેવી રીતે આપણે જાણીએ છીએ કે ઘર્ષણ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ઘર્ષણ લાગતું જ ના હોત તો કોઈ એક પદાર્થે એકવાર ગતિ ચાલુ કરી તો એ અનંત અંતર માટે ગતિ કરવા માટે નીકળી જાત. જેવું આપણે અવકાશમાં થાય છે, શૂન્ય અવકાશમાં જ્યારે અવકાશ યાત્રી જાય છે ત્યારે એની જે યાન લઈને ગયા છે, અવકાશયાનમાં જો કંઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો અને જે અવકાશયાનમાંથી એને બહાર નીકળવાનું ગયું તો એ બેલ્ટ બાંધીને બહાર નીકળે છે કે જેથી કરીને કંઈમાં કંઈ પણ સમારકામ કરતી વખતે એને કઈ એવો થ્રસ્ટ ધક્કો ના લાગે અને એ પરમેનન્ટ એ યાનથી છૂટો ના પડી જાય. બીજું આપણે જોયું હશે કે અવકાશયાનમાં એ અવકાશ યાત્રીઓ છે કેવું હશે? હવામાં એમ જ મુક્ત રીતે લટકતા હોય છે. પરંતુ અહીંયા આપણે જમીન પર લઈએ, અહીંની જો વાત કરીએ તો ઘર્ષણ લાગે અને લાગે, ઘર્ષણ તો લાગવાનું જ છે અને ઘર્ષણના કારણે જ આપણે રસ્તા પર સમસીધી રસ્તા છે કે કોઈ પણ રસ્તા છે એના પર સરળતાથી ચાલી શકીએ છીએ. આપણું વાહન છે, એ સાયકલ હોય, બાઇક હોય કે કાર હોય, એકવાર ગતિમાં આવ્યા પછી ઘર્ષણના કારણે તો એ ઊભું રહે છે. ઘર્ષણ ન લાગતું હોત તો તમારું વાહન છે શું કર્યા કરત? ગમે એની સાથે અથડાયા કરત. ઓકે, તો જો હવે જે આપણે એનો ડીપમાં છે અભ્યાસ કરીએ તો ઘર્ષણની જો વ્યાખ્યા આપી હોય તો ઘર્ષણની વ્યાખ્યા માટે આપણે એવું કહી શકીએ કે પદાર્થ પર જો બળ લાગતું હોય તો તે દરમિયાન પદાર્થ પર તેની સાપેક્ષ ગતિનો વિરોધ થાય, તે રીતે બાહ્ય બળની વિરુદ્ધમાં જે બળ લાગે તેને ઘર્ષણ કહેવાય. સમજાય છે? તમે ધારો કે આ રીતે જાઓ છો તો તમારે પર બાહ્ય બળ છે, આ દિશામાં લાગે છે, તો તમારી સાપેક્ષ ગતિનો વિરોધ કરતું જે બળ લાગે છે એને શું કહેવાય છે? ઘર્ષણ બળ કહેવાય છે. જો અહીંયા જોઈએ, આ ધારો કે એક ખડબચડી સપાટી છે. કેવી સપાટી છે? ખડબચડી સપાટી છે. હવે લીસી સપાટી નહીં હોય, આ સપાટી કેવી છે? ખરબચડી. ઓકે, આ ખરબચડી સપાટી પર તમે એક બ્લોક મૂકેલો છે અને આ બ્લોક ને તમે F જેટલા બાહ્ય બળ દ્વારા ખેંચો છો. F જેટલા બાહ્ય બળ દ્વારા ખેંચો છો તો આ બ્લોકને તમે જેમ જેમ ખેંચશો ને, આ બ્લોકને જેમ જેમ ખેંચશો તેમ તેમ આ બ્લોકની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું એક બળ ઉત્પન્ન થશે. આ બ્લોકની સાપેક્ષ ગતિનો વિરોધ કરતું જે બળ ઉત્પન્ન થયું, આ બળને શું કહેવાય છે? ઘર્ષણ બળ કહેવાય છે. ઓકે, હવે ઘર્ષણ બળના અલગ અલગ પ્રકારો છે, એને 1 by 1 આપણે છે સ્ટડી આઉટ કરીએ તો ઘર્ષણ બળનો છે એનો પહેલો પ્રકાર છે સ્થિત ઘર્ષણ બળ, જેને આપણે સ્ટેટિક ફ્રિક્શન તરીકે ઓળખીએ છીએ. કેવું ફ્રિક્શન? સ્ટેટિક ફ્રિક્શન. કોઈ પણ જો સંપર્ક સપાટી હોય તો સંપર્ક સપાટીએ સંપર્ક બિંદુએ સ્થિત ઘર્ષણ બળ એટલે કે સ્ટેટિક ફ્રિક્શન છે લાગવાનું અને લાગવાનું. કેમ કે આઈડિયલી ઘર્ષણ રહિત સપાટી છે એ વાસ્તવમાં મળતી નથી. તો જો તો જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે છે ત્યારે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે તે પહેલા લાગતા બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. એનું નામ જ કંઈક એવું છે ને, સ્થિત, એટલે કે પદાર્થને કેવો રાખવા પ્રયત્ન કરશે? સ્થિર રાખવા માટે પ્રયત્ન કરશે. તો એના માટે કે જ્યારે કોઈ પદાર્થ પર તમે બાહ્ય બળ લગાડો છો
ત્યારે તે પદાર્થને પોતાની ગતિની શરૂઆત કરે એ પહેલા જે બળ લાગે છે, જો ખાસ શબ્દ સમજજો, ગતિની શરૂઆત કરે તે પહેલા લાગતા બળને, ગતિ હશે ત્યારે સ્થિત ઘર્ષણ બળ લાગશે નહીં. પદાર્થ જ્યારે સંતુલન સ્થિર અવસ્થામાં હશે, સ્થિત અવસ્થામાં, ત્યારે જ એના પર સ્થિત ઘર્ષણ બળ લાગે. ગતિમાં હશે એટલે ઘર્ષણ બળ બદલાઈ જશે. ઓકે, તો પદાર્થ જ્યારે પોતાની ગતિની શરૂઆત કરે તે પહેલા જે બળ લાગે એને કહેવાય છે સ્થિત ઘર્ષણ બળ. તો આ ઘર્ષણ બળ છે કઈ રીતે? તો જો જ્યારે કોઈ પદાર્થ છે, જ્યારે કોઈ પદાર્થ પર લાગતું બાહ્ય બળની અસર હેઠળ પદાર્થ પોતાના ગતિ કરવાની અણી પર હોય. અણી પર ક્યારે હશે? તો કે તમે આને જેટલું આવાથી ખેંચો, આ બાહ્ય બળ જેટલું વધારે હશે તેટલું આ બ્લોકમાં સ્થિત ઘર્ષણ બળ છે વધતું જશે. પણ ક્યાં સુધી? અમુક લિમિટ સુધી. ધારો કે અહીંયા એક મોટો પથ્થર પડેલો છે અને આ મોટા પથ્થરને તમે થ્રસ્ટ, ધક્કો મારીને ખસેડો છો, તો શરૂઆતમાં તમે ઓછું બળ આપશો, એ ખસશે નહીં, એને ગતિ કરવાની શરૂઆત કરી નહીં. હજુ બળ તમે વધારતા જાઓ, જો તમારું બળ છે આ વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળ કરતા વધી ગયું, શું થઈ ગયું? વધી ગયું. તો જેટલું જસ્ટ એને સરખું થશે અથવા તો એના કરતા સેજ વધારે થશે એટલે આ બ્લોક કે આ પથ્થર છે ખસવાની શું કરી દેશે? શરૂઆત કરી દેશે. ઓકે, તો જ્યારે એ ગતિ કરવાની અણી પર હોય એટલે કે મેક્સિમમ હોય ત્યારે જે પણ સ્થિત ઘર્ષણ બળ લાગે ને એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એફએસ મેક્સિમમ અથવા તો લિમિટિંગ ફ્રિક્શન બળ, એટલે કે જે ગતિ કરવાની લિમિટ છે એપ્રુવ કરી એટલે લિમિટિંગ ફ્રિક્શન એફએલ વડે ઓળખવામાં આવે છે. આ પદાર્થ છે, બ્લોક છે, એના પર હું ધીમે ધીમે બળ લગાડું, નથી ખસતો, પણ કોઈ એક બળના મૂલ્ય માટે, બાહ્ય બળના મૂલ્ય માટે પદાર્થ ગતિ કરવાની શું હશે? અણી પર હોય. આ દરમિયાન જે પણ બળ લાગે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા તો એને લિમિટિંગ ફ્રિક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આને ખાસ તમે નોટ ડાઉન કરજો. આને કેવું કહેવાય છે? લિમિટિંગ ફ્રિક્શન. જો આ બ્લોક પર તમે બાહ્ય બળ લગાડ્યું તો એની વિરુદ્ધ દિશામાં જે બળ લાગ્યું એને હું સ્મોલ એફએસ વડે દર્શાવું છું. શેના વડે? સ્મોલ એફએસ વડે. કેમ કે એફ છે એ બળ જ બતાવે છે અને એસ સફિક્સમાં જે નીચેના ભાગમાં એસ છે એ સ્ટેટિક ફ્રિક્શન બતાવે. શું બતાવે છે? સ્ટેટિક ફ્રિક્શનનો એસ બતાવે છે. તો આને કહી શકીએ આપણે સ્થિત ઘર્ષણ બળ. ઓકે, એને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ કહે છે. તો આ જે બળ છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ અથવા તો લિમિટેડ ફ્રિક્શન તરીકે પણ ઓળખો. ચાલો પહેલા તો આપણે હું ફ્રિક્શન છે તો ફ્રિક્શન માટે લખું. જો સ્થિત ઘર્ષણ બળ એફએસ ચલે છે એનો આધાર કોના પર? સ્થિત ઘર્ષણ બળ છે એનો આધાર કોના પર? તો જો આ સ્થિત ઘર્ષણ બળ છે તો આ બ્લોક છે, તો આ બ્લોક અહીંયા હોય, કોઈ પણ નું ઘર્ષણ બળ મેળવવું છે તો બળ મેળવવાનું આવે એટલે એનો એમબીડી બનાવો. ધારો કે આ બ્લોકનું દળ સ્મોલ એમ છે તો આ વજન બળ એમજી લાગશે. સંપર્ક બિંદુએ સપાટીને લંબ બળ એન લાગશે. તો જો આ બે કેવી સ્થિતિમાં હશે? સંતુલન સ્થિતિમાં હશે. જેટલું બ્લોકનું વજન બળ વધારે એટલું જ લંબ બળ વધારે. અને સમજી શકાય છે, ધારો કે મેં હથેળી પર પેન મૂકેલી છે તો આને ખસેડવા માટે લગાડવું પડતું બળ છે ઓછું હશે. એના બદલે એક ધાતુનો ટુકડો મૂકી દો વજન વાળો, એને ખસેડવા માટે વધુ બળની જરૂર પડે. એના બદલે કોઈ એક સમસ્થિતિ સપાટી છે એના ઉપર 100 કિલોગ્રામ દળ મૂકી દીધું તો એને ખસેડવા માટે તમારે લગાડવું પડતું બળ કેવું હશે? વધારે હશે. તમે જેટલું બળ આપો છો એના કરતા વધુ આપો તો એ બ્લોક ખસવાનો નથી. તો એના માટે એવું કહી શકીએ કે સ્થિત ઘર્ષણ બળ એફએસ ચલે છે એન કોના સમપ્રમાણમાં છે? એ લંબ બળ એન જે છે એના સમપ્રમાણમાં છે. એફએસ ચલે છે એન. તો જો તમે ચલે છે એ દૂર કરશો તો એફએસ બરાબર સ્થિત ઘર્ષણ બળ એફએસ બરાબર મ્યુએસ ઇન્ટુ એન. શું આવશે? મ્યુએસ ઇન્ટુ એન, જ્યાં મ્યુએસ બરાબર સ્થિત ઘર્ષણાંક. મ્યુએસ શું છે? સ્થિત ઘર્ષણાંક છે. જેટલું લંબ બળ વધારે એટલું ઘર્ષણ બળ વધારે. સ્થિત ઘર્ષણ બળ સમજાય છે? જે આપણે એક્ઝામ્પલ હમણાં 1-2 દી પહેલા મેં તમને કીધું હતું કે ઘર્ષણ બળ, યસ, જો કાલે પેલું કટર રોલર મશીન છે, મશીન
ઘાસ કાપવા માટેનું મશીન, તો એના માટે શું કીધું હતું કે જેટલું લંબબળ વધારે એટલું ફ્રિક્શન વધારે. તો જો તમે એને ધક્કો મારતા હશો એ રોલર મશીનને, તો એના માટે લંબબળ છે ક્યાં આવતું હતું, તો કે લંબબળ છે એનું મૂલ્ય વધી જતું હતું, અને તમે જ્યારે ખેંચતા હશો ત્યારે લંબબળનું મૂલ્ય ઘટી જાય છે. તેથી કહેવાય છે કે Fs નો આધાર છે લંબબળ n પર રહેલો છે, અને n બરાબર શું થશે, mg તમે ડાયરેક્ટ મૂકી શકો. તો આ સમીકરણને તમે આ રીતે પણ મૂકી શકો કે Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુએસ mg. ઓકે, આ સમીકરણ યાદ રાખો, અથવા તો આ સમીકરણ યાદ રાખી લો, નો પ્રોબ્લેમ, કઈ વાંધો નથી. બીજું, હવે નવી ભૌતિક રાશિ આવી, તો બળ જોવાથી એનો એકમ તો ન્યૂટન જ રહેશે, પણ અહીંયા જે એક નવી ભૌતિક રાશિ આવી મ્યુ એસ સ્થિત ઘર્ષણાંક, એનો એકમ શું આવે એને હમણાં જોઈએ. બીજું જુઓ કે આ સ્થિત ઘર્ષણાંક છે એનો આધાર કોના પર, એનો આધાર એ કોના પર આધાર રાખે, તો કે સ્થિત ઘર્ષણાંક છે અથવા તો જે સ્થિત ઘર્ષણ બળ છે, સ્થિત ઘર્ષણ બળનો આધાર એ સંપર્ક સપાટીના પ્રકાર પર, સંપર્ક સપાટીના પ્રકાર પર રહેલો છે. ધારો કે કોઈ લીસી સમસ્થિતિ સપાટી છે, તો એના માટે ઘર્ષણ બળ છે ઓછું હશે, એના માટે ઘર્ષણ બળ કેવું હશે, ઓછું હશે. ખડબચડી સપાટી છે તો એના માટે ઘર્ષણ બળ છે વધારે હશે, અને બેવ સામસામી ખડબચડી સપાટી છે તો એના માટે ઘર્ષણ બળ છે એના કરતા પણ વધારે હશે. તો સ્થિત ઘર્ષણ બળનો આધાર સંપર્ક સપાટીના પ્રકાર પર રહેલો છે. આગળ વધીએ કે અહીંયા તમે આ બળ છે આપતા જાઓ, એક સમય એવો આવશે કે તમે મહત્તમ મૂલ્ય સુધી પહોંચી ગયા. ક્યાં સુધી પહોંચી ગયા, મહત્તમ મૂલ્ય સુધી. તો આ બળ છે હવે આપણે એમ કહી શકશું Fs મેક્સિમમ બરાબર મ્યુ એસ ઇન્ટુ n, આવું પણ આપણે લખી શકીએ, કેમ કે આ બળ છે તમે ધીમે ધીમે છે વધારતા જાવ છો, તો પદાર્થ છે ગતિ કરવાની અણી પર હોય તે દરમિયાન લાગતું જે બળ છે એને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કહેવાય. તો આ સમીકરણ આ રીતે પણ આખી યાદ રાખી દો, Fs મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ n. હવે જો આ Fs મેક્સિમમ કરતા તમે જે બાહ્ય બળ આપો છો, આ બાહ્ય બળનું મૂલ્ય Fs મેક્સિમમ કરતા વધી જશે, તો પદાર્થ શું કરવા લાગશે, ગતિ કરવા લાગે. સમજાય છે? આ બાજુ ધારો કે 100 ન્યૂટન બળ લાગે છે, એના કરતા તમે 101 ન્યૂટન છે બાહ્ય બળ કરી નાખ્યું, તો પદાર્થ શું કરવા લાગશે, ગતિ કરવા લાગે. સમજાય છે? બીજું નેક્સ્ટ કે આ બ્લોક છે, આ બ્લોક પર જેમ જેમ તમે બાહ્ય બળ વધારો ને તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ, એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું જે સ્થિત ઘર્ષણ બળ છે એનું મૂલ્ય છે એ પણ વધતું જતું હોય છે. અને કોઈ એક એવા મૂલ્ય માટે, બાહ્ય બળના કોઈ એક એવા મૂલ્ય માટે સ્થિત ઘર્ષણ બળ છે મહત્તમ બને છે, અને ત્યારબાદ પદાર્થ છે શું કરવા લાગે છે, ગતિ કરવા લાગે છે. તો જો જેમ જેમ પદાર્થ પર બાહ્ય બળ વધે છે તેમ તેમ પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ Fs નું મૂલ્ય પણ વધતું જાય છે. આથી તેને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પોતાની જાતે જ છે એ એડજસ્ટ કરશે, તેથી એને સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આ સમીકરણ છે, આ સમીકરણમાં આપણને એવું મળ્યું Fs ઇઝ ઇક્વલ ટુ મ્યુ એસ ઇન્ટુ n. આ જે નવી ભૌતિક રાશિ આવી એનો એકમ શું આવશે, ચાલો ને, મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ Fs અપોન n. Fs એક પ્રકારનું બળ છે, Fs સફિક્સમાં રાખવાનો છે ને. Fs એક પ્રકારનું બળ છે, એનો એકમ ન્યૂટન, અને લંબબળ છે એનો એકમ પણ ન્યૂટન, અને લંબબળ છે એનો એકમ પણ ન્યૂટન કેન્સલ થઈ જશે, એટલે મ્યુએસ છે. મ્યુએસ કેવું છે, તો કે મ્યુએસ એ એકમ રહિત છે. જોજો ખાસ ધ્યાન આપજો, સ્થિત ઘર્ષણાંક મ્યુએસ શું છે, સ્થિત ઘર્ષણાંક, અને સ્થિત ઘર્ષણાંક છે એ એકમ રહિત છે. કેવો છે, એકમ રહિત. સ્વાભાવિક વાત છે, એકમ રહિત હોય તો તે પરિમાણ રહિત પણ હશે. સ્થિત ઘર્ષણાંક મ્યુએસ એ એકમ રહિત અને પરિમાણ રહિત છે. એને કોઈ એકમ પણ હોતો નથી અને તેને કોઈ પરિમાણ પણ હોતા નથી. તેમ છતાં પરીક્ષામાં 1 માર્ક્સનો MCQ પૂછે,
સ્થિત ઘર્ષણાંકનું પારિમાણિક સૂત્ર આપો. શું પૂછે? સ્થિત ઘર્ષણાંકનું પારિમાણિક સૂત્ર. તો સ્થિત ઘર્ષણાંકનું પારિમાણિક સૂત્ર મ્યુએસ બરાબર થશે m0 l0 t0. આ એનું શું થઈ ગયું? પારિમાણિક સૂત્ર. ઓકે, તો આ હતું સ્થિત ઘર્ષણ વિશેનો ખ્યાલ. ઘર્ષણ અને એમાં પણ સ્થિત ઘર્ષણ. આમને તમે નોટ ડાઉન કરો સારી રીતે, પછી આપણે ગતિક ઘર્ષણ વિશેની માહિતી મેળવીએ. હવે આપણે જોવાનું છે ગતિક ઘર્ષણ બળ. જો ગતિક ઘર્ષણ બળને કાઇનેટિક ફ્રિક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે ગતિક ઘર્ષણ બળ એટલે એનો અર્થ જ એવો છે કે પદાર્થ ગતિમાં હશે ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે એને ગતિક ઘર્ષણ બળ કહેવાય. તો કે જ્યારે પદાર્થ ગતિમાન અવસ્થામાં હોય છે ત્યારે તેની ગતિનો સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળને ગતિક ઘર્ષણ બળ Fk કહે છે. આમનો આધાર કોના પર? તો આમનો આધાર પણ ગતિક ઘર્ષણ બળ Fk નો આધાર Fk ચલે છે n. તેથી ગતિક ઘર્ષણ બળ Fk બરાબર મ્યુ k ઇન્ટુ n. જોજો અહીંયા મ્યુ s નથી, શું છે? મ્યુ k. જ્યાં મ્યુ કે બરાબર ત્યાં મ્યુ એસ હતું એટલે સ્થિત ઘર્ષણાંક હતું. તો મ્યુ કે બરાબર બોલો શું આવશે? ગતિક ઘર્ષણાંક. ઓકે, આ શું છે? ગતિક ઘર્ષણાંક છે. ચાલો ફરી પાછું નવી ભૌતિક રાશિ આવી તો એને પારિમાણિક સૂત્રને આપીએ. તો જો મ્યુ કે બરાબર શું થશે? મ્યુ કે બરાબર Fk upon n. Fk એક પ્રકારનું ઘર્ષણ બળ છે અને લંબ બળ પણ એક પ્રકારનું બળ છે. તો મ્યુ કે શું થશે? તો કે મ્યુ કે પણ એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે. ઓકે, આ પણ તમારે ખાસ નોંધ કરવી કે મ્યુ કે કેવું છે? તો કે એ પણ એકમ રહિત અને પરિમાણ રહિત છે. ઇન શોર્ટ કોઈ પણ ઘર્ષણાંક છે એકમ રહિત અને પરિમાણ રહિત હશે. જો ધારો કે આ એક પદાર્થ છે, આ બ્લોક છે, આ બ્લોક પર બાહ્ય બળ F છે, F એક્સટર્નલ. ઓકે, અથવા તો F કયો ચાલે, બાહ્ય બળ છે. બાહ્ય બળને કારણે પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં જે બળ લાગે છે સાપેક્ષ ગતિનો વિરોધ કરતું એને આપણે કહીએ છીએ F કે ગતિક ઘર્ષણ બળ. F કે ઓકે, જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લાગે છે એ બાહ્ય બળ F કે જેટલું હોય. તો જો અહીંયા આને F જ રહેવા દો. બાહ્ય બળ જે લાગે છે F અહીંયા લખી નાખું બાહ્ય બળ. એટલે પદાર્થ હવે શેમાં આવી ગયો? ગતિમાં આવી ગયો. તો આ ગતિ છે કેવી હશે? કેમ કે ગતિ આપણે ભણી ગયા એટલે આપણા મગજમાં ડાયરેક્ટ સ્ટ્રાઇક થાય કે આ ગતિ છે એ અચળ વેગી ગતિ હશે કે પ્રવેગી ગતિ હશે. સમજાય ને? તો જો આ કેસમાં પહેલું, જો F બાહ્ય બળ બરાબર Fk હોય તો આ પદાર્થનો પ્રવેગ કેટલો થઈ જશે? તો કે A બરાબર સમેશન ઓફ F ના છેદમાં m. તો F નેટ કેટલું થઈ જશે? બંને બરાબર હોવાથી 0. તેથી પ્રવેગ બરાબર 0 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ 0 છે એનો મતલબ શું થયો? કોઈ પણ પદાર્થનો પ્રવેગ 0 છે એનો મતલબ કે એ પદાર્થ છે એ અચળ વેગી ગતિ કરે છે. ઓકે, અને જો બીજો કેસ લઈએ કે જો બાહ્ય બળ F ગ્રેટર ધેન Fk હોય તો શું થશે કે આ બળ વધી ગયું તો આનું જે મૂલ્ય છે કંઈક આવશે. તો પદાર્થ પ્રવેગી ગતિ કરે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. ઓકે, સમજાણું કે જો તમારું બાહ્ય બળ છે એ ગતિક ઘર્ષણ બળ જેટલું થઈ જશે તો પદાર્થનો પ્રવેગ છે 0 થઈ જશે. એટલે કે અચળ વેગી ગતિ કરે છે એવું કહેવાય. અને જો એ બળ છે એ ગતિક ઘર્ષણ બળ કરતા વધી જાય તો પદાર્થ છે પ્રવેગી ગતિ કરે છે એવું કહેવાય. જો આપણે ઘર્ષણ બળ વિરુદ્ધ જો બાહ્ય બળનો જો આલેખ દોરીએ તો ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ દોરતા શરૂઆતમાં પદાર્થ સ્થિર ઉભેલો છે. એને તમે જેમ જેમ ખેંચશો તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ છે વધતું જશે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો અહીંથી
પદાર્થને જેમ જેમ બાહ્ય બળ વધારતા જઈએ તેમ તેમ રેખીય રીતે સ્થિત ઘર્ષણ બળ છે વધતું જશે. ઓકે, અહીંયા કોઈ એક બિંદુએ સ્થિત ઘર્ષણ બળ છે મહત્તમ થશે. તો અહીંયા કોઈ એક બિંદુ એવું મળશે કે જ્યાં સ્થિત ઘર્ષણ બળ છે એફએસ કેવું મળી જશે? મેક્સિમમ મળી જશે. અને અહીંથી હવે પદાર્થ શું કરે છે? ગતિની શરૂઆત કરી દેશે. પદાર્થ શું કરે છે? ગતિની શરૂઆત કરે છે. તો એ આ રીતે આ માર્ગે આ રીતે આમ ગતિ કરવાનું શરૂ કરશે. ઓકે, જેથી કોઈ એક મૂલ્ય પાસે શું થઈ જશે? તો કે એની રેખીય ગતિ, જો આ બાહ્ય બળ અને એ છે તો અચળ પ્રવેગ સાથે ગતિ કરવા લાગશે. તો આ થઈ ગયો ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળનો આલેખ. અહીંયા કયું બળ લાગે છે? સ્થિત ઘર્ષણ બળ. અને અહીંયા કેવું લાગશે? અહીંયા જે લાગશે ગતિક ઘર્ષણ બળ લાગશે. કેવું લાગશે? ગતિક ઘર્ષણ બળ. ઓકે, એકવાર પદાર્થ ગતિમાં આવી ગયો પછી ગતિક ઘર્ષણ બળ છે એક સરખું જ રહેશે. એ ગતિક ઘર્ષણ બળ લાગશે. તો આ હતું ગતિક ઘર્ષણ બળ. કે ગતિમાં હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે એને ગતિક ઘર્ષણ બળ કહેવાય. ગતિક ઘર્ષણ બળને એફકે વડે દર્શાવાય છે. તેના ઘર્ષણાંકને મ્યુકે વડે દર્શાવાય છે. અને એમાં પણ આપણે બે અલગ અલગ કેસો દ્વારા સમજ્યા કે ક્યારે એનો પદાર્થ જે આ ગતિ કરે છે તો ગતિ ક્યારે એની અચળ વેગી હોય અને ક્યારે અચળ પ્રવેગી હોય એના માટે પણ આપણે ચર્ચા કરી. હવે જે બંને ટોપિકો આપણે ભણ્યા છીએ એના આધારે ખાસ નોટ છે એ તમારે કરવાની છે. કયું? તો કે સ્થિત ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળને લઈને એક નોટ છે. જો ઘર્ષણ બળ હંમેશા સંપર્ક સપાટીને સમાંતર લાગે. ઘર્ષણ બળ હંમેશા સંપર્ક સપાટીને ક્યાં લાગશે? સમાંતર લાગશે. ખાસ તમારે ધ્યાન લેવાનું છે. બીજું, ઘર્ષણ બળ જોડમાં જ ઉદ્ભવે. કોઈ પણ બળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર કોઈ પણ બળ છે જોડમાં જ ઉદ્ભવે. તેવી રીતે ઘર્ષણ બળ છે એ પણ શું ઉદ્ભવતું હોય છે? જોડમાં જ ઉદ્ભવતું હોય છે. ચાલો સમજીએ. જો આ બ્લોક બી છે, આ બ્લોક એ છે. બી બ્લોકને હું આ બાજુ ખેંચું છું. બી બ્લોકને કઈ બાહ્ય બળ દ્વારા હું આ બાજુ ખેંચું છું. તો શું થશે? તો કે આ ગતિનો વિરોધ કરતો અહીંયા સંપર્ક સપાટીએ કંઈક બળ લાગશે. અને એ બળ શું હશે? તો કે સ્થિત ઘર્ષણ બળ એફએસ હશે. તેવી રીતે જો આને હું સ્થિર રાખું અને એને ખેંચું તો પણ ફરી પાછું સ્થિત ઘર્ષણ બળ આવશે. એટલે કે આ બી પર જે પણ બળ લાગે છે તો આપણે એમ કહી શકીએ કે એફ, એ પર લાગતું બળ બી વડે પર વડે કોન્સેપ્ટ યુઝ કરો. એ પર બી વડે લાગતું ઘર્ષણ બળ, આને હું એફએસ વડે, એફ ઘર્ષણ બળ એફ બી વડે એ પર લાગતું બળ બરાબર માઇનસ એફ એ વડે બી પર લાગતું બળ. આ છે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર ઘર્ષણ બળ સમાન મૂલ્યના અને દિશા પરસ્પર વિરુદ્ધ હશે. હવે જો આગળ આપણે સ્થિત ઘર્ષણ બળ માટે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જોયું. તો આ મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય છે એ ગતિક ઘર્ષણ બળ માટે જો વધારે હોય તો સ્થિત ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય છે એ ગતિક ઘર્ષણ બળ કરતા વધારે હોય તો શું થશે? તો કે પદાર્થ છે ગતિક ઘર્ષણ બળ કરતા તો સ્થિત ઘર્ષણ બળ વધારે હોવાથી એક તો મોડી ગતિની શરૂઆત કરશે થોડા સમય પછી. તો આના માટે આપણે લખી શકીએ કે એફએસ માટે આપણે લખતા હતા, આપણે શું લખતા હતા? મ્યુએસ ઇન્ટુ એન ગ્રેટર દેન મ્યુકે ઇન્ટુ એન. એન કેન્સલ આઉટ કરી નાખો તો શું થશે? મ્યુએસ ગ્રેટર દેન મ્યુકે. ઓકે, તો આના માટે સ્થિત ઘર્ષણાંક પણ આમનો વધારે હશે જ્યારે ગતિક ઘર્ષણાંક કેવો હશે? ઓછો હશે. નેક્સ્ટ કે જો ગતિક ઘર્ષણ બળ જે સ્થિત ઘર્ષણ છે, સ્થિત ઘર્ષણ કરતા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હંમેશા વધુ અથવા તો એના જેટલું હોય છે. એના કરતા ક્યારે પણ એફએસ વધશે નહીં. ઘર્ષણ બળ છે ક્યારે પણ સ્થિત ઘર્ષણ બળ ક્યારે એના મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા વધશે નહીં. જો સરખું થશે અને જો બેવ સરખું થાય
તો સરખું થાય તો માત્ર ગતિ કરવાની અણી પર હશે, ગતિ ચાલુ કરશે નહીં. ઓકે, તો આ હતું. આના નાના માટે આપણે એફએસ મેક્સિમમ ને બીજું લિમિટિંગ ફોર્સ પણ કીધું હતું, તો એના માટે એફએસ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એફએન. ચાલો, આ બધી જ માહિતી છે તમે સારી રીતે નોટ ડાઉન કરો, પછી એમના એક્ઝામ્પલ દ્વારા અમને સમજીએ. ચાલો એક્ઝામ્પલમાં આગળ વધીએ. જો પ્રશ્ન છે આપણને કંઈક આ રીતે આપે કે 4 કિલોગ્રામ દળનો પદાર્થ છે આ સપાટી પર પડેલો છે અને એના પર 10 ન્યૂટન જેટલું છે બાહ્ય બળ છે લગાડવામાં આવે છે. હવે બાહ્ય બળ લગાડવામાં આવે એટલે પદાર્થ છે ગતિમાં હશે, અને ગતિમાં હોય તો ગતિ ઘર્ષણ બળ લાગશે. શું લાગશે? ગતિ ઘર્ષણ બળ. એ ગતિ ઘર્ષણ બળની વેલ્યુ આપણને આપી દીધી છે મૂકે બરાબર 0.3. કેટલી આપેલી છે? 0.3 છે આપણને આપી દીધી છે. સોરી, માફ કરજો. યસ, એક જ મિનિટ હું કન્ફર્મ કરી લઉં જેથી કરીને આન્સર છે આપણે કમ્પ્લીટ કરી શકીએ. ઓકે, 0.2 ન્યૂટન. 0.2 ન્યૂટન. ઓકે, એ 2 ન્યૂટન આપેલી છે. તો પહેલું બ્લોકમાં ગતિ ઘર્ષણ બળ મેળવો અને બીજું બ્લોકનો પ્રવેગ છે આપણે મેળવવાનો છે. આવો કોઈ પણ પ્રશ્ન આવે ને, પહેલું એક કામ કરો, બળ મેળવવાનું આવે એટલે એનો એફબીડી બનાવી નાખો, અને એફબીડી બનાવતી વખતે તમને ખૂબ સારું એવી સમજ છે. જોજો, ધ્યાન આપજો. આ 4 કિલોગ્રામ દળનો બ્લોક, એના પર આ બાજુ જે બળ લાગે છે બાહ્ય બળ 10 ન્યૂટન છે. તો પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગશે? ગતિ ઘર્ષણ બળ. એને આપણે Fk બરાબર મ્યુk ઇન્ટુ n દ્વારા દર્શાવી શકીએ, જ્યાં n શું છે? આ સપાટીને લંબ લંબ બળ અને આને પોતાનું વજન બળ mg નીચે તરફ બરાબર 40 ન્યૂટન. દળ કેટલું છે? 4 ગુણ્યા 10, 40 ન્યૂટન થઈ જશે. આટલું છે. આપણે આ બધા જ બળો દર્શાવી દીધા. જો પેલું વજન બળ બતાવ્યું, લંબ બળ બતાવ્યું, સંપર્ક સપાટીને લંબ લંબ બળ, આ બાજુ બાહ્ય બળ F અને આ બાજુ એનો વિરોધ કરતું બળ Fk. ઓકે, ગતિમાં હોવાથી જો સ્થિત ઘર્ષણ નથી, ગતિક છે એટલે Fk દર્શાવવું પડશે. હવે આ બ્લોક છે, આ બ્લોક માટે માત્ર આપણને કીધું છે પહેલું Fk. પહેલું કામ Fk બરાબર મ્યુએસ ઇન્ટુ n બરાબર મ્યુએસ ઇન્ટુ n બરાબર ડાયરેક્ટ આપણી પાસે કિંમત જ છે મ્યુએસ ઇન્ટુ n પરથી. ચાલો, મ્યુએસ આપણી પાસે છે. મ્યુએસ કેટલા છે? મૂકો. મ્યુએસ બરાબર છે 0.2. જોજો આને કોઈ એકમ ના હોય, ભૂલથી ના લખશો. બીજું નેક્સ્ટ, લંબ બળ n કેટલું છે? 40. આકૃતિ પરથી લંબ બળ n બરાબર 40 ન્યૂટન. ઓકે, એનો યુઝ આપણે અહીંયા કરી દીધો. તો 40 ગુણ્યા 0.2 એટલે 8 ન્યૂટન થશે. આ શું આવ્યું? ગતિ ઘર્ષણ બળ Fk. પહેલો આન્સર છે આપણને મળી ગયો. સિમ્પલ જ છે. નેક્સ્ટ, બ્લોકનો પ્રવેગ. બ્લોકનો પ્રવેગ એ બરાબર સમેશન ઓફ F ના છેદમાં m. બાહ્ય બળ F નેટ ના છેદમાં m થાય ને, તો સમેશન ઓફ F ના છેદમાં m. આ બાજુનું બળ છે વધારે, તેથી એનો પ્રવેગ પણ એ બાજુ હશે. આ પ્રવેગ એ આ બાજુ હશે. ઓકે, એ કેટલો છે આપણે મેળવવો છે. તો જો F નેટ એટલે આ બાજુનું બળ છે અને પ્લસ લઉં. પહેલી બાજુ જે ગતિક બળ અહીંયા લખી નાખું કે F એક્સટર્નલ માઇનસ F ગતિક ના છેદમાં દળ m 4 કિલોગ્રામ છે. ચાલો, 10 માઇનસ Fk. Fk કેટલા આવ્યા આપણી પાસે? 8 ના છેદમાં પદાર્થનું દળ 4. 10 માંથી 8 જાય એટલે 2 ભાગ્યા 4 એટલે 1.2 એટલે 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઓકે, પદાર્થનો પ્રવેગ કેટલો હશે? 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એકદમ સિમ્પલ છે, કંઈ છે નહીં. જસ્ટ ફોર્મ્યુલા એપ્લાય કરો અને સાદુરૂપ આપી દો. નેક્સ્ટ, જો વેરાયટી થોડી. આ એક 4 કિલોગ્રામ દળનો પદાર્થ છે, એને 0.03
ગતિ ઘર્ષણાંક વાળી સપાટી પર મૂકેલો છે. એનો પણ ડેટા છે, હું પેલું રિકોલ કરી લઉં. 0.3 ન્યૂટન, 0.3 જેટલો સ્થિત, માફ કરજો ને, ગતિ ઘર્ષણ મ્યુકે બરાબર 0.3 વાળી સપાટી પર જે ગતિ કરે છે એના પર બળ જુઓ ક્યાં લાગે છે, આ રીતે એના કોર્નર પર 45 ડિગ્રીના ખૂણે લાગે છે અને બળનું મૂલ્ય આપી દીધું છે 20√2. તો પહેલું લંબબળ મેળવો, ગતિ ઘર્ષણ બળ મેળવો અને બ્લોકનો પ્રવેગ છે મેળવો. શું કરો? પહેલું કામ કરી નાખો, એફબીડી બનાવી દો. જોજો, ધ્યાન આપજો. આ 4 kg નો બ્લોક, સંપર્ક સપાટી હોવાથી નીચે તરફ વજન બળ mg બરાબર 40 ન્યૂટન, સપાટીને લંબ બળ n. આ બાજુ જે બળ લાગે છે આમ છે, તો આને અહીંથી આમ ખેંચી લો આ રીતે. જે સમસ્થિતિ સાથે, જો આ ખૂણો થીટા છે તો આ ખૂણો પણ કેટલા ડિગ્રી થઈ જશે? 45 ડિગ્રી થશે. સમજાય છે? તો આ બળ કેટલું આપેલું છે? F આપેલું છે, F. તો આના બે ઘટક પડશે. જો અહીંયા હું મધ્ય બિંદુથી દરેક બળ છે દર્શાવું, જેથી તમારે ખ્યાલ છે વધુ સારી રીતે થાય. આ 4 kg નો બ્લોક, ઓકે. તો આ એક બળ લંબબળ અહીંયા લાગ્યું, વજન બળ નીચે તરફ લાગ્યું. બીજું આ બળ F છે કંઈક આ રીતે 45 ડિગ્રીના ખૂણે લાગે છે, F. આ રીતે આ કેટલા ખૂણા સાથે? 45 ડિગ્રીના ખૂણા સાથે. તો આ F ના બે ઘટક પડશે. એક છે આની દિશામાંનો સમસ્થિતિજ ઘટક F cos 45 ડિગ્રી, અને આ બાજુનો જે ઘટક આવશે F sin 45. ઓકે, આ રીતે. બીજું કે જો બળ આ રીતે લાગતું હોય તો આપણે એમ કીધું કે ઘર્ષણ બળ છે સંપર્ક સપાટીને સમાંતર લાગે. તો આ સંપર્ક સપાટી, તો સંપર્ક સપાટીને સમાંતર ગતિ ઘર્ષણ બળ Fk બરાબર મ્યુk ઇન્ટુ n લાગતું હશે. સમજાય છે? તો આ દરેક 4 kg ના બ્લોક પર લાગતા બળ છે આપણે દર્શાવી દીધા, કોઈ બળ બાકી નથી. તો પહેલું લંબબળ મેળવો. તો જો લંબબળ બરાબર શું થશે? 4 kg બ્લોક માટે પેલું આપણે શું લેવાનું છે? લંબબળ. તો લંબબળ n બરાબર F sin 45 ડિગ્રી પ્લસ mg લખી નાખું અત્યારે. ચાલો, F ની કિંમત છે 20√2, sin 45 ની કિંમત થશે 1/√2 અને mg ની કિંમત છે 40√2. કેન્સલ આઉટ થઈ ગયા. તો લંબબળ n બરાબર 20 + 40 એટલે 60 ન્યૂટન. પહેલો આન્સર છે આપણને મળી ગયો. લંબબળ કેટલું આવશે? 60 ન્યૂટન. નેક્સ્ટ, સેકન્ડ. શું મેળવવાનું કીધું? Fk બરાબર મ્યુk ઇન્ટુ n. ચાલો, મ્યુક આપેલું છે, કેટલું છે? 0.3. 0.3 ગુણ્યા n કેટલું આવ્યું? 60. તો જો આ 6 તેરીને 18, Fk કેટલું આવશે? 18 ન્યૂટન. તો ગતિ ઘર્ષણ બળ છે આપણને મળી ગયું. કેટલું મળ્યું? 18 ન્યૂટન. નેક્સ્ટ, બ્લોકનો પ્રવેગ. તો પ્રવેગ માટે ચાલો, બ્લોકનો પ્રવેગ A બરાબર સમેશન ઓફ F ના છેદમાં m. F આ બાજુ બળ કેટલું છે? જો આ બાજુ લાગતું બળ. હવે સમસ્થિતિજ બળ વિચારવાના પ્રવેગ માટે. તો કે F cos થીટા, F cos 45 ડિગ્રી માઇનસ આ બાજુ લાગતું બળ એટલે કે મ્યુક ઇન્ટુ n એટલે ગતિ ઘર્ષણ બળ Fk ના છેદમાં m. એમનું દળ કેટલું છે? 4 kg. ચાલો સાદુરૂપ આપીએ. જો F ની કિંમત છે 20√2, sin cos 45 ની કિંમત થશે 1/√2 માઇનસ Fk આપણી પાસે મળી ગયા. કેટલા છે? 18 ના છેદમાં આ જે બ્લોકનું દળ છે 4. આ કેન્સલ આઉટ થઈ જશે, 20 માંથી 18 જશે એટલે 2/4.
પ્રવેગ કેટલો આવી જશે? 0.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. સમજાય છે? આ જે માહિતી આપણે મેળવવાની હતી, લંબબળ મેળવવાનું હતું, ગતિ ઘર્ષણ બળ અને પ્રવેગ મેળવવાનો હતો. ત્રણ વસ્તુ છે આપણે ખૂબ સરળતાથી મેળવી શક્યા. જો તમને આ ખ્યાલ આવી ગયો હોય તો એક દાખલો છે, હું તમને હોમવર્કમાં આપું છું. બળ અહીંથી આપણે આમ લગાડતા હતા, એના બદલે સેમ દાખલો બળની ડાયરેક્શન છે મેં ફેરવી નાખી. આ માટે તમારે લંબબળ, ગતિ ઘર્ષણ બળ અને બ્લોકનો પ્રવેગ છે મેળવવાનો છે. અહીંયા જો મ્યુકે જે ગતિ ઘર્ષણાંક આપેલો સપાટીનો એ આપેલો છે 0.3. ઓકે, તો આના આન્સર જે આવે છે અહીંયા મેં નોટ ડાઉન કરીને રાખેલા છે. ટ્રાય કરો, એકદમ સરળ છે. પહેલું કામ છે એફબીડી બનાવો. એફબીડી માં જો દરેક બળ તમે દર્શાવી દીધા તો તમારું કામ થઈ ગયું. ઓકે, નોટ ડાઉન કરો, પછી આગળ વધીએ. ચાલો, જો પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે કે એક ઢાળવાળી સપાટી છે, 30 ડિગ્રી ઢાળવાળી સપાટી, એના પર 15 કિલોગ્રામ દળનો છે એક બ્લોક મૂકેલો છે. તો બ્લોકને 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ઉપર સરકાવવા માટે F બરાબર 200 ન્યૂટનનું બળ છે સમસ્થિત દિશામાં લગાડવામાં આવે છે. તો ગતિ ઘર્ષણાંક અને ગતિ ઘર્ષણ બળ અને ગતિ ઘર્ષણાંક છે આપણે મેળવવાનો છે. જો કેટલા પ્રવેગ સાથે? તો ઉપર તરફ જે એનો પ્રવેગ આપેલો છે એ પ્રવેગને હું કહું A, તો અહીંયા A બરાબર આપેલું છે 25 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. આને હું મીટરમાં ફેરવું તો A બરાબર 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર થઈ જશે. સમજાય છે? આ સેન્ટીમીટર ને મીટરમાં ફેરવું એટલે 10⁻² અથવા ભાગ્યા 100 કરો. 0.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને બળ આપેલું છે સમસ્થિતિજ બળ F બરાબર 200 ન્યૂટન. જો સમસ્થિતિજ બળ છે અહીંથી કંઈક આ રીતે લાગશે. સમજાય છે? આ બળ F આ રીતે લાગશે. તો પેલું કામ કરું કે હું આ બ્લોક છે એનો એફબીડી બનાવી નાખું. તો જોજો, ધ્યાન આપજો, આ બ્લોકનો એફબીડી બનાવું છું. $15 કિલોગ્રામ દળનો બ્લોક. હવે એનું વજન બળ mg કઈ તરફ? નીચે તરફ. આ જે સંપર્ક સપાટી છે તો સંપર્ક સપાટીને લંબ બળ n. તો આ વજન બળ mg અને લંબ બળ n વચ્ચેનો ખૂણો છે 30 ડિગ્રી છે. સમજાય છે? કેમ કે આ ઢાળ જેટલો હોય એટલો લંબ બળ અને વજન બળ વચ્ચેનો ખૂણો હોય. બીજું કે તમે આના પર બળ લગાડો છો, એ બળ આ દિશામાં સમસ્થિતિ દિશામાં છે. આ બળ F બરાબર 200 ન્યૂટન. અને પદાર્થ જે બાજુ ગતિ કરે છે, જે બાજુ ગતિ કરે એ ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ ઘર્ષણ બળ લાગે. ગતિની વિરુદ્ધ દિશામાં શું લાગશે? ગતિ ઘર્ષણ બળ Fk. ઓકે, આટલા બળો છે. હવે જો ધ્યાન આપો, આપણે પહેલા પણ વાત કરી હતી અને હજી પણ કરીએ છીએ કે ઢાળ વાળો કોઈ પણ પ્રોબ્લેમ આવે તો ઢાળને સમાંતર અને ઢાળને લંબ એવા ઘટકોમાં દરેક બળને વિભાજન કરી દેવું. તો જો આ જે બળ છે Fk એ ઢાળની દિશામાં જ છે, એટલે કે ઢાળને સમાંતર. આ લંબ બળ એને લંબ છે. તો હવે આ બે બળ વધ્યા mg. તો આ mg ના બે ઘટકો પડે. એક છે એ આ ઢાળને લંબ દિશામાંનો ઘટક, એટલે આ એ ઘટક આવશે mg cos 30. mg 15 હોવાથી 150 cos 30 ડિગ્રી. ઓકે, બીજો આવશે આ દિશામાંનો ઘટક સમસ્થિતિજ ઘટક. એ સમસ્થિતિજ ઘટક કયો આવશે? mg sin 30 ડિગ્રી, એટલે કે 150 sin 30 ડિગ્રી. ઓકે, બે બળ થઈ ગયા. બીજું જો આ બળ છે, જો આ 30 ડિગ્રી હોય તો આ 90 ડિગ્રી થશે, સોરી આ 60 ડિગ્રી થશે. પરંતુ તમારે આ દિશામાંના ઘટકો પાડવા છે. તો આ ફરી પાછા આ બે એકબીજાને કેવા થાય? લંબ થઈ જશે. તો આ 60 ડિગ્રી હોય તો આ ખૂણો કેટલો આવી ગયો? 30 ડિગ્રી આવ્યો. ઓકે, હવે આને આમ ખેંચી લો. આ જે છે એને આમ ખેંચી લો. તો જુઓ આ 30 ડિગ્રી, તો આ બળના બે ઘટક પડ્યા.
એક છે આને સમાંતર ઘટક એ કયો આવશે તો કે બળ 200 હોવાથી 200 cos 30 અને બીજો ઘટક પડશે આ પડશે 200 sin 30 ડિગ્રી. ઓકે, સમજાય છે? તો આ દરેક બળો છે દર્શાવી દીધા. હવે જુઓ, જે બળના ઘટકો પાડ્યા હોય એની બળ ભૂલી જવાના. આ બળના ઘટકો પાડ્યા આમને ભૂલી જાઓ, આમના ઘટકો પાડ્યા આમને ભૂલી જાઓ. તો બે જે આ 15 કેજી છે, 15 કેજી ઉપર તરફ પ્રવેગ હોવાથી આનો પ્રવેગ એ સ્યુડો ફોર્સ એપ્લાય કરી દો, અથવા જો સ્યુડો ફોર્સમાં ખ્યાલ નથી આવ્યો તો જે આપણી સાદી રીત છે એને પણ ઉકેલી શકો. પહેલું FK મેળવવાનું છે. તો જો FK માટે તમે આ ડાયરેક્ટ આ સમીકરણ લખી શકો. તો કે પહેલું 15 કેજી બ્લોકના ઢાળને સમાંતર સંતુલન માટે, ચાલો ઢાળને સમાંતર સંતુલન વિચારો. તો આ તરફ પ્રવેગ હોવાથી એને પ્લસ લ્યો તો શું થશે 200 cos 30 ડિગ્રી બરાબર FK પ્લસ mg આ થશે. જો આનો જ માત્ર ઘટક આવ્યો એ કેટલું છે 150 sin 30 ડિગ્રી. ઓકે, આ બે માંથી કોઈ એક જ તે આનું સાદરૂપ આપેલું છે નીચે આટલું આવ્યું. તમારે FK જોઈએ છે, FK ને સૂત્રનો કરતા બનાવો. FK બરાબર 200 cos 30 ડિગ્રી માઇનસ 150 sin 30 ડિગ્રી. ચાલો 200 cos 30 ની કિંમત થશે √3/2 માઇનસ 150 sin 30 ની કિંમત થશે 1/2. આ 10 વડે ભાગ ચાલશે તો સોરી 100 વડે 100 ગુણ્યા √3 એટલે 173 માઇનસ 150 ભાગ્યા 2 150 ભાગ્યા 2 લેશો એટલે આવશે 75. તો આ જે FK છે FK આપણને મળી જશે. FK સોરી માફ કરજો, હજુ જો ભૂલ કરીએ. શું કરી? કોઈને ખ્યાલ આવ્યો? બોલો જોઈ, કોને ખ્યાલ આવ્યો? જો આ જે છે આ તરફનું બળ છે આપણે પ્લસ લીધું, નીચે તરફના બળને માઇનસ લીધું, બરાબર MA થાય. હે ભાઈ થશે, કેમ કે પ્રવેગ છે સ્યુડો ફોર્સ આવ્યું અને સ્યુડો ફોર્સ નહીં તો સાદી રીત દ્વારા પણ તમારે પ્રવેગનો ઉલ્લેખ કરવો પડે. તો આ પદ પણ આ જે બળ આવે છે એ પણ માઇનસ આવશે. નીચે તરફના બળને આપણે માઇનસ લીધા બરાબર MA. હવે તમે આ પ્લસ FK માઇનસ FK છે આ બાજુ આવે તો પ્લસ, તો શું થઈ જશે FK બરાબર આ પદ અહીંયા જ રહેશે 200 cos 30 ડિગ્રી માઇનસ 150 sin 30 ડિગ્રી માઇનસ MA થઈ જશે. ઓકે, ચાલો 200 cos 30 ની કિંમત √3/2 માઇનસ 150 sin 30 ની કિંમત 1/2 માઇનસ MA દળ કેટલું આપેલું છે 15 ગુણ્યા પ્રવેગ કેટલો છે 0.25. હવે આનો 100 વડે ભાગ ચાલે તો આ કેટલા થશે 173 માઇનસ 75 માઇનસ આમનું કરો તો આ કેટલું થઈ જશે 115 30 ને 3.5 જેવું થશે. આમ સાદરૂપ આપજો જોઈ 3.3 જેવું ને માફ કરજો 3.3 જેટલું થશે. જે પણ થાય તે આ તમારે જાતે લખી લેવાનું છે. હું 1 મિનિટ એક્ઝેક્ટ આંકડો આપું 15 ગુણ્યા 0.3 3.75 ને માફ કરજો 3.75. હવે આનું સાદરૂપ આપો. આનું સાદરૂપ આપતા તમને FK મળશે. FK બરાબર 94.25 ન્યૂટન. ગતિ ઘર્ષણ બળ છે આપણને પહેલું મળી ગયું FK બરાબર 94.25 ન્યૂટન. હવે તમારે શું મેળવવું છે મ્યુ કે. તો જો મ્યુ કે એટલે સ્થિત ઘર્ષણાંક થઈ ગયો. તો સ્થિત ઘર્ષણાંક માટે આપણે જાણીએ છીએ બીજું સ્થિત ઘર્ષણાંક એના માટે આપણે શું કહેતા હતા તો કે FK બરાબર મ્યુ S into N
એના માટે તમારે લંબબળ ગણવું પડે. તો જો લંબબળની ગણતરી છે હું અહીંયા કરું છું. લંબબળ n બરાબર નીચે તરફ લાગતા બળ, અહીંયા કોઈ પ્રવેગ નથી એટલે તમારે ડાયરેક્ટ લઈ લેવાનું. શું આવશે? 230 પ્લસ 150 આ બળ, આ બળને ધ્યાનમાં 150 cos 30 ડિગ્રી, એટલે કે આનું આ દિશામાંનું બળ અને આ વજન બળ mg નું આ દિશામાંનું બળ. ચાલો 230 ની કિંમત 1/2 પ્લસ 150 cos 30 ની કિંમત √3/2. આનું તમે સાદુરૂપ આપો તો આવી ગયા 100. આ થશે 75 ગુણ્યા 1.73. ઓકે, તો આ લંબબળ તમને મળી જશે. શું મળશે? લંબબળ. અને આ લંબબળની કિંમત આવશે, એક જ મિનિટ, 229.75. કેટલી આવશે? 229.75 ન્યૂટન. ઓકે, આટલું છે તમને મળી જશે. હવે આનો તમે અહીંયા ઉપયોગ કરી દો તો શું થઈ જશે કે μs = Fk/n. Fk કેટલા છે? 94.25 ના છેદમાં 229.75. તો μk ને માફ કરજો, μk સ્થિર ગતિ ઘર્ષણાંક μk બરાબર 0.41. તમારો આન્સર શું આવશે? 0.41 જેટલો આવશે. ગતિ ઘર્ષણાંક પૂછેલો છે ને, તો શું કરવાનું? પેલા લંબબળ મેળવી લેવાનું. લંબબળ મેળવ્યા પછી એનો Fk એટલે કે ગતિ ઘર્ષણાંક મળી જશે ને ગતિ ઘર્ષણાંક પછી ગતિ ઘર્ષણ બળ પછી તમને ગતિ ઘર્ષણાંક મળી જશે. નોટ ડાઉન કરો પછી આગળ વધીએ. ઉદાહરણ 5.5 જો રકમ કંઈક આ પ્રમાણે છે કે આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને દોરીના તંત્રનો પ્રવેગ કેટલો હશે અને દોરીમાં કેટલું તણાવ બળ લાગતું હશે? પહેલું શું મેળવવા કીધું છે કે દોરીમાં પ્રવેગ કેટલો છે? તંત્રનો પ્રવેગ. તંત્રનો પ્રવેગ એ બરાબર કેટલા અને દોરીમાં તણાવ બળ કેટલું હશે? સાથે આપણને ગતિ ઘર્ષણાંક μk આપેલો છે 0.04 અને દોરીમાં તણાવ બળ કેટલું હશે? બે વસ્તુ મેળવવાની છે. આગળ g આપી દીધું છે અને દોરીનું દળ અવગણો એવું કીધેલું છે. જો એકદમ સરળ છે. પહેલું તો કે આ બેવ, આ ટ્રોલી અને આ દળ વાળો પદાર્થ છે દોરી વડે બાંધેલો હોવાથી દોરીમાં તણાવ બળ આવશે. એક જ દોરી હોય તો તણાવ બળ સમાન રહે. તો આ તણાવ બળ બેવના કેવા આવી ગયા? એક સરખા આવી ગયા. 3 કિલોગ્રામ દળનો પદાર્થ છે એનું વજન બળ mg નીચે તરફ એટલે 30 ન્યૂટન. આ જે ટ્રોલી છે આ ટ્રોલીને પોતાનું વજન બળ આ નીચે તરફ 200 ન્યૂટન. સમજાય છે? હવે આ જે ટ્રોલી છે સંપર્ક સપાટી હોવાથી ઉપર તરફ લંબબળ. અહીંયા બળને કારણે આ ટ્રોલી પર તણાવ બળ આ બાજુ લાગશે ત્યારે આ ગતિનો વિરોધ કરતું સંપર્ક સપાટીની સમાંતર એક બળ લાગે, ગતિ ઘર્ષણ બળ Fk. દરેક બળ છે આપણે દર્શાવી દીધા. તમે અહીંયા દર્શાવો કે ઉપર દર્શાવો, સમાંતર છે એ જ અગત્યનું છે. બીજું કે આ વજન બળને કારણે ટ્રોલી આગળ ખસશે તો ટ્રોલી આ દિશામાં આવશે તો આનો પ્રવેગ આ બાજુ, તો આનો પ્રવેગ કઈ બાજુ હશે? નીચે તરફ હશે. સમજાય છે? ચાલો હવે આપણે પ્રવેગ મેળવવો છે, તણાવ બળ મેળવવું છે, દરેક વસ્તુઓ છે આપણે મેળવવી છે. તો પહેલું આ બે અલગ અલગ બ્લોકો થઈ ગયા, બેવના સંતુલનનો વિચાર કરો. જોઈએ ચાલો. પહેલું 3 kg બ્લોકના સંતુલન માટે ચાલો 3 kg બ્લોકના સંતુલનનો વિચાર કરો. તો 3 kg બ્લોક પર નીચે તરફ લાગતું બળ એને પ્લસ લઈએ કેમ કે ગુરુત્વ પ્રવેગ નીચે છે. ઉપર તરફ તણાવ બળ T માઇનસ સ્યુડો ફોર્સ લગાવો અથવા તો આ બળ આપણે જે રીતે એટલે 3 × A. તણાવ બળને સૂત્રનો કરતા બનાવો તો તણાવ બળ T માઇનસ વાળું પદ આ બાજુ હોય તો પ્લસ, તો 3A આ બાજુ હોય તો -30 -
3a. ઓકે, સમીકરણ નંબર 1. નેક્સ્ટ આમની વાત કરીએ. જોજો 20 kg ટ્રોલીના સંતુલન માટે જો ટ્રોલી પર જેટલું લંબબળ ઉપર તરફ લાગે એટલું જ વજનબળ નીચે તરફ હોય તો પહેલું લંબબળ આવશે n બરાબર 200 ન્યૂટન. નેક્સ્ટ તણાવ બળ T. આ T ને કારણે ટ્રોલી આ બાજુ પ્રવેગી ગતિ કરે છે. કાં તો તમે આના ઉપર બેસી જાઓ અને આ તંત્રનો વિચાર કરો, અથવા તો આ બાજુનું બળ છે ને પ્લસ લો તો T. વિરુદ્ધ દિશાનું જે બળ છે એ Fk એટલે કે મ્યુએસ ઇન્ટુ n બરાબર આનો જે પ્રવેગ છે એટલે 20 ઇન્ટુ a. ઓકે, ચાલો ફરી પાછું T છે, T ની કિંમત જ મૂકી દો ને આગળ કઈ આપણે મગજમારી કરવી નથી. આ T ની કિંમત છે આ સમીકરણ 1 પરથી મૂકી દો. શું થશે? 30 - 3a માઇનસ મ્યુએસ ઇન્ટુ n બરાબર 20 ઇન્ટુ a. -3a છે આ બાજુ હવે તો પ્લસ થઈ જશે. 30 માઇનસ મ્યુએસ કેટલું આવે? સોરી, મ્યુ કે હો ને, માફ કરજો, આ કેમ આવું થાય છે? મ્યુ કે ગતિ ઘર્ષણાંક છે. મ્યુ કે આપણને આપી દીધું, કેટલું આપેલું છે? આ પદનો લખું છું 0.04 ગુણ્યા લંબબળ કેટલું આવ્યું? 200 બરાબર 20a હતા અને આ -3a આ બાજુ આવ્યા તો 23a થઈ ગયા. આનો અંદર તમે ગુણાકાર કરો તો 200 ગુણ્યા 4 એટલે 800. 800 માંથી 2 જાય એટલે 8 થઈ જશે. 30 માઇનસ 8 બરાબર 23a. તેથી a બરાબર શું થશે? a બરાબર 22/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ જેટલા પ્રવેગ સાથે ગતિ કરશે એટલું જ આ પ્રવેગ સાથે ગતિ કરશે. તો પ્રવેગ છે આપણને મળી ગયો 22/23 મીટર પર સેકન્ડ સ્ક્વેર. પહેલું કામ છે આપણે કરી નાખ્યું. હવે આ પ્રવેગની કિંમત છે આ બે માંથી કોઈ એક સમીકરણમાં મૂકી દો. આને કયો સમીકરણ નંબર 2. 1 અથવા તો 2 કોઈ એકમાં મૂકો. અહીંયા તમે લખી નાખજો ને સમીકરણ 1 ની કિંમત મૂકતા. ચાલો, તો આ પ્રવેગ એની કિંમત, પ્રવેગ એની કિંમત સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 શું છે? તો કે T બરાબર 30 - 3 એ કેટલું છે? 22/23. આનું તમે સાદુરૂપ આપશો તો આ તણાવ બળ આવશે T બરાબર 27.1 ન્યૂટન. કેટલું આવશે? 27.1 ન્યૂટન જેટલું આમાં છે તણાવ બળ આવશે. ઓકે, તો દોરીમાં તણાવ બળ કેટલું હોવું જોઈએ? તો કે 27.1 ન્યૂટન જેટલું દોરીમાં તણાવ બળ હશે. સિમ્પલ જ છે, FBD બનાવી નાખો, સોલ્વ કરી દો, પ્રશ્નના તમને જવાબ મળી જશે. નોટ ડાઉન કરો.